નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કમ્પાઇન્ડ સ્પેસની. કમ્પાઇન્ડ સ્પેસ એવી જગ્યા છે જે આપણે કામગીરી કરવા માટે BSF પહેરવો અનિવાર્ય બની જાય છે, કારણ કે કમ્પાઇન્ડ સ્પેસમાં જે ટોક્સિક ગેસોનું પ્રમાણ વધારે હોય છે, જેથી આપણને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી, જેથી આપણને કામ કરતી વખતે શ્વાસોશ્વાસની ક્રિયામાં બહુ તકલીફ રહે છે. તેના કારણે આપણે BSFનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે. આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટ ફાયર બ્રિગેડમાં આજે કોલ મળે છે, જે કોલ એટેન્ડ કરે છે ERC એટલે કે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જે રાજકોટ ખાતે આવેલા છે. ત્યાં કોલ મળતા એ લોકો ઘટના સ્થળ પર પહોંચે છે અને ત્યાં વિવિંગ એરિયા હોય છે. હવે આ વિવિંગ એરિયા આવે છે રૂમમાંથી દોરો બનાવે એ એરિયા, રૂમમાંથી દોરો બનાવતી ફેક્ટરીમાં. હવે રૂમમાંથી દોરો બનાવે, દોરામાંથી કાપડ બને, આ આખું એક પ્રોસેસ હોય છે. એમની અંદર એક યુનિટ હોય છે વિવિંગ એરિયા. વિવિંગ એરિયામાં આપણે વાત કરીએ તો રૂમમાંથી દોરો બને છે અને આ દોરો બનાવવા માટેના મશીન લગાવેલા હોય છે. તો આ જગ્યાએ સંપૂર્ણ રીતે પેક હોય છે અને આ મશીન જ્યાં મૂકેલા હોય છે એની નીચે ટનલો આપેલી હોય છે. ટનલો આપેલી હોય છે, ત્યાં અંદર એની અંદર રૂનો વેસ્ટેજ પડતો હોય છે અને આ વેસ્ટેજ પડવાના કારણે જે મશીનની ઉપર લગાવેલી હોય છે તે તાપમાન એનું ઝડપી વધી જાય છે, જેના કારણે નાની એવી ચિંગારી પણ આ રૂને આગમાં ફેરવે છે. તો આગ લાગે છે તો જે ટનલ હોય છે એ સાંકડી હોય છે, જે આપણે ઊભા પણ થઈ નથી શકતા, જેથી કરીને આપણે નીચે બેસીને કામગીરી કરવી પડે છે અને આ ટનલમાં આગ લાગે તેથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. તો અમારા રાજકોટ ફાયર બ્રિગેડના જાવત જવાનો આ કામગીરીને સંપૂર્ણ રીતે પૂરી કરે છે અને તે આપણે આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ કામગીરી કઈ રીતે કરે છે. તો આપણે BSFનો ઉપયોગ કરીએ છીએ. તો કમ્પાઇન્ડ સ્પેસ તમે વિડીયોમાં જોઈ શકશો અને આપણા રાજકોટ ફાયર બ્રિગેડના જવાનો બહુ એવી સારી કામગીરી કરી છે, તે પણ વિડીયોમાં તમે જોઈ શકશો. અને BSFનું સંપૂર્ણ નોલેજ તમારે જોઈતું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ. અહીં બીજી ટનલ ઓલી બાજુની ટનલ જોઈ લેતો દિલીપભાઈ, એ આમાંથી જ દેખાય સીધી એ અંદર જ હવે બે માં દેખાય. પહેલા જાય ને આમાં દેખાતું જાય.